આદિવાસી ચૌધરી પરિવારનું જીવન તેમની પરંપરાગત ખેતી અને પશુપાલનની પ્રથા ઉપર આધારિત છે. તેઓ તેમના પોતાના ખેતરોમાં કઠિન મહેનત કરીને વિવિધ પાકો લે છે. પણ આ રીતે જીવન જીવવું માત્ર ખેતીકામ પૂરતું નથી. ચૌધરી પરિવાર દુષ્કાળ અને દુષ્કાળમાંથી બચવા માટે ગાય, ભેંસ, બળદ, મરઘા જેવા પશુઓનું પાલન પણ કરે છે. તેમની ગાયો અને ભેંસના દૂધના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે અને બળદ મોટા પ્રમાણમાં ખેતી અને પરિવહન માટે ઉપયોગમાં લેવાય છે. બળદગાડાનો ઉપયોગ તેઓ તેમના ખેતીકામના ઓજારો, ઘાસચારો અને પાકોને પરિવહન કરવા માટે કરે છે. આ પ્રાચીન વિધિ તેમના માટે ઘણા ફાયદાકારક છે, કારણ કે તે પર્યાવરણને પ્રદૂષણથી મુક્ત રાખે છે અને તેઓને માટે સલામત અને મફત પરિવહન પ્રદાન કરે છે. તેઓના ખેતરમાં ઉગાડેલા પાક જ ખાવાથી તેઓનો આહાર સ્વાસ્થ્યપ્રદ છે. તાજું અને કૃત્રિમ રસાયણ વગરના પાક અને શાકભાજી ખાતા તેઓ શારીરિક રીતે તંદુરસ્ત રહે છે. મહાન વસ્તુ એ છે કે આ માર્ગે જીવન જીવવું તે હંમેશા માનસિક શાંતિ સાથે, બાહ્ય દબાણોથી મુક્ત, તેઓ કુદરત સાથે એકતા અનુભવતા જીવન જીવે છે. આ સાથે તેમના ઘરના સાધારણ જીવનશૈલીમાં તેમનો દૈનિક સામાજિક વિધિ પણ આવે છે. ખેતરમાં કામ કરતા, પશુપાલન કરતા અને પરિવાર સાથે સમય કાઢતા તેમનું જીવન અત્યંત સરળ, પર્યાવરણ સાથે સંબંધિત અને આત્માની શાંતિ ધરાવતું છે. તેમની જીવનની આ શૈલી આપણા માટે ઘણી શિખામણો આપે છે. ઓછી માંગ અને વધુ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે સાદા જીવન આપણને ઓળખ આપે છે. તે પુરવાર કરે છે કે જીવનના પ્રામાણિક આનંદ અને શાંતિને મેળવવા માટે સરળ જીવન જ શ્રેષ્ઠ માર્ગ છે.